जय माताजी मित्रों, आज हूँ बोड़ाबाजूना डूंगरा पर आव्यो छूं। आ बाजू फरवा आवशो तमने मजा आवशे। ચોમાસામાં તમે ફરવા આવશો તો બહુ મજા આવશે એવી જગ્યા છે। આ જગ્યા આવેલી છે જિલ્લો બનાસકાંઠા, તાલુકો દોતા, અને દોતા તાલુકામાં ટોડા અમરપુરા ગામ છે। તે ગામમાં મંદિર છે બોળાબાજુનું। તમે આવશો તમને આ બાજુ જગ્યા જોવા મળશે। કોરેમોરે તમે સુંદર મજાનો નજારો જોઈ શકો છો। ચોમાસામાં તમે આ બાજુ ફરવા આવો તમને એકદમ લીલી હરિયાળી જોવા મળી અહીંયા। અને અહીંયા મોટા મોટા ડુંગરો છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હું તમને કેમેરો ફેવરીની કોરેમોરેનો બધો નજારો બતાવું છું। એકવાર આ જગ્યા ઉપર તમે જરૂર આવજો। મસ્ત મજાની જગ્યા છે અને અહીંયા મંદિર પણ છે, નીચે મંદિર છે બોળાબાજુનું, જે તમને વિડીયોમાં મેં બતાવ્યું છે। તમે જે આ ડુંગરાની ટોચ જોવો છો ને, ત્યાં પણ અત્યારે હું જે ટેકરી પર ઊભો છું એ પણ એક ડુંગરનો ભાગ જ છે। આ એ ડુંગરનો ભાગ છે। આવી બે ટેકરીઓ આવશે, તમે અહીંયા આવશો તો આવી બે ટેકરીઓ આવશે। આ ટેકરી ઓળંગી અને અહીંયા ખાડો છે, ખાડા ઓળંગીને આ બોખરા ઉપર આ જે તમને બોખરી દેખાય છે ને, આ બોખરો છે મિત્રો। અહીંયા ચડવાનું છે। ઉપર ટોચમાં તમને એક મંદિર જોવા મળશે। જે બાબરી હોય, કોઈ જવું હોય તો ત્યાં જાય છે દીવો ભરવા, અને બાબરી હોય તો ત્યાં દીવો ભરવા બધી પબ્લિક જાય છે। એટલે તમે જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે ચેનલ પર જરૂર જોડાવજો અને સપોર્ટ કરજો। જે કરીને આવા વિડીયો બનાવતો રહું, તમને ડુંગરા બતાવતો રહું। મસ્ત મજાનો નજારો છે અને ખરેખર આવી જગ્યા પર ફરવા આવીએ ને આપણે ફરવાની મજા આવે। પહેલી વાત તમને કહું કે આવી જગ્યા પર તમે ફરવા આવો, મારા તો મિત્રો હોયથી હેરતો આવો તો 5 થી 6 કિલોમીટર જેવું થાય છે। મારા બપોરેને જ હું આવ્યો છું, એકલો આવ્યો છું હાલ। પણ તમે આવો, દૂરથી આવો તો આ બાજુ પાણી ખાવાની બધી સેફટી સાથે આવજો, કારણ કે અહીંયા 5 કિલોમીટરથી તમને કોઈ જગ્યાએ ગલ્લા જેવું જોવા નહીં મળે। એટલા માટે તમે અહીંયા આવો તો સેફટી સાથે આવજો, પાણી લઈને આવજો। પાણી તો છે મંદિરે, પણ બધું લઈને આવો તો સારું। અને હંમેશા કોઈ પણ ડુંગરા ઉપર વિસ્તારમાં તમે ફરવા જાઓ તો એટલું યાદ રાખવાનું કે તમે બધું સેફટી સાથે નીકળો તો સારું। અત્યારે સુધી હું ઘણા બધા ડુંગરા ઉપર ગયો તો લગભગ જેટલા વિડીયો બનાવ્યા બધા ડુંગરા ઉપર જઈને જ વિડીયો બનાવ્યા છે। અને તમને ખબર છે, તમે વિડીયો જોયા છે, એટલા બધા તમને કહું છું। આ તો ડુંગરો મિત્રો એટલો બધો ઊંચો નથી, પણ હું એક ડુંગરા ઉપર ગયો તો એથી આવી 3 ટેકરીઓ હતી અને 3-4 ટેકરીઓ ઓળંગીને હું ગયો તો એ વિડીયો તમને બતાવ્યો હતો, જે માની તલાવડી હતી। એના પછી મેં ટુંડેશ્વર ડુંગરા ઉપર ગયો, ત્યાં પણ મિત્રો 2 ટેકરીઓ હતી, 2 થી 3 ટેકરીઓ હતી। જે મોટી ટેકરીઓ હતી તે હું ઓળંગીને ડુંગરા ઉપર જઈને તમને ટુંડેશ્વર મહાદેવ, જે ગુરુ મહારાજનો વિડીયો તમને બતાવ્યો હતો, મઢી બતાવી હતી, બધું બતાવ્યું હતું। એટલે તમે આ બાજુ તમે આવો ફરવા તો એટલું યાદ રાખજો કે તમારા સાથે બધી સેફટી હોય, ખાવા પીવાની બધી સેફટી હોય તો ડુંગરા ઉપર તમે ફરવા આવજો। અને એકલા ના આવજો। ભલે હું એકલો આવ્યો છું, મને તો અનુભવ છે આ બાજુનો, એટલે હું એકલો આવ્યો છું એટલે ચાલે મારા માટે। પણ તમે બહારથી આવ્યા હોય, તમને વાટની ખબર ના હોય, કઈ બાજુ થઈને ઉતરવાનું છે, કઈ બાજુ થઈને ચડવાનું છે, બધી ખબર ના હોય, એટલા બધા તમે રસ્તો ભૂલી જાઓ અને બીજો રસ્તો પકડી દો। તમારા પાસે પાણી ના હોય, ખાવાની સેફટી ના હોય તો તરસે મિત્રો। વિસાપેટે એવા બોખરા ઉપર ના ચડાય। એટલા ભલે તમે આવો તો બધી સેફટી સાથે જ આવજો। અને હું તો આવા બોખરા પર વિડીયો બનાવતો રહ્યો, તમને આવા બોખરા ડુંગરા બતાવતો રહ્યો। આ બાજુ તમે દૂર દૂર સુધી બધા તમે ડુંગરે ત્યાં તમને દેખાય છે ને, ત્યાં પણ એક મંદિર છે। આ બાજુ આ બધા ડુંગરા ઉપર જઈને અમુક ડુંગરા પર મેં વિડીયો બનાવ્યા છે અને મસ્ત મજાનો નજારો છે। સપોર્ટ કરજો અને ચેનલને સારી કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવજો। જય માતાજી।